જય ભવાની, જય માતાજી. આજે સમજણ સાથેના દુહામાં દુહો જૂનો પણ સમજણ ઘણી મોટી હો, એવો દુહો લઈને દાદુ આવ્યા છે. સાંભળો. વિપત પડે નવ વલખીએ અને જોને વલખે વિપત ન જાય, પણ વિપતે ઉદ્યમ કીજીએ. આ તો ઉદ્યમ વિપત ને ખાય. બહુ મોટી વાત કરી સાહિત્યકારોએ આ દુહામાં કે જ્યારે તકલીફ આવે, કોઈ પણ જાતની મુશ્કેલી આવે, કોઈ પણ જાતના દુઃખ આવે, વિપતો જેને કહેવાય, ઢગલાબંધ આવી પડે, ત્યારે એને ગાગા નહીં કરવાનો. અરે અરે મારું શું થશે, મને આ આવ્યું, અરે અરે મારું શું થશે, મને આ દુઃખ આવ્યું, આ તકલીફ આવી. તો શું કરવાનું? એ વખતે ઉદ્યમ કરવાનો, મન બીજે ડાયવર્ટ કરી દેવાનું. તમે જેને માનતા હોય, જે તમારા ઈષ્ટદેવ હોય, 24 કલાક તમારી જીભે એનું સ્મરણ કરો. એટલી ભયંકર ઉદ્યમ કરો, એટલો ભયંકર પરિશ્રમ કરો, ભક્તિમાં કરો કે પછી બીજી રીતે કરો કે ગમે તેમ કરીને, પણ એટલો પરિશ્રમ તમે કરો કે ખરેખર આ વિપત ક્યાં જતી રહે ખબર નહીં. વિપત તો એ જ છે, એવી એટલી જ છે. ઉપરથી વલખશો એને ગાગા કરશો તો વધશે. પણ આવી રીતે ઉદ્યમ કરજો. લાખણસિંહભાઈ ગઢવીની વાતમાં મેં સાંભળેલું કે એક મીઠાનો ગાંગડો હોય અને કટોરામાં મૂકો તો સાહેબ કટોરો અઠવાડિયા પછી તમે આંગળી હલાડીને જોશો તો એ ખારો લાગશે. પણ એ જ ગાંગડો તળાવમાં નાખી દેશો, જળાશયમાં, તો ક્યાંય દેખાશે જ નહીં. એમાં તમારો ભરપૂર ભક્તિ એક જળાશય છે મોટું, અને વિપત્તિ મીઠાનો ગાંગડો છે. સમજાય અને વંદન ક્યાંય જતું રહેશે તો વિપત્તિ ખબર નહીં પડે. એટલે વિપતે ઉદ્યમ કરો, ભક્તિ કરો, ભાવ કરો, અને તળાવ જેવું ખરેખર મોટું કંઈક એવું સાધન બનાવો કે જે વિપત જેવો મીઠાનો ગાંગડો ઓગળી